હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ડેઇલી વ્લોગ 6માં આપનું સ્વાગત છે. આજે આપણે જઈશું બ્રિજ નોર્થ. એમના માટે બસ પકડી છે. બસની ઉપરનો ભાગ છે. મને સીટ મળી ગઈ છે બસમાં. આ રસ્તાઓ છે. અહીંયાથી આપણે રેલવે સ્ટેશન જઈશું અને ત્યાંથી પાછી બસ પકડવાની છે. પછી આપણે જે જવાનું છે તે આવશે. ઓપન માર્કેટ છે, મતલબ કે શોપ ના હોય, ત્યાં સ્ટોલ હોય બધા અલગ ફ્રૂટના ને શાકભાજીના ને ફૂડ્સના ને બધા. તો જો આ રીતે હોય. હવે આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. અહીંયાનું મતલબ કે જે પ્લેટફોર્મ પકડવાનું હોય તે અહીંયા લખેલું છે. આપણે ટ્રેનનો વેઇટ કરીએ છીએ. થોડી વારમાં ટ્રેન આવી જશે આપણી. આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેનમાંથી આ રીતે રસ્તા હોય નીચે જમીનની અંદર. બ્રિજ નોર્થ આપણે એક ઓફલેશન સ્ટોર માટે જવાનું છે, જોબ માટે. એટલે હું જાઉં છું. ટ્રેન થોડીક સ્લો ચાલે છે કારણ કે આગળ આપણે સ્ટોપ આવે છે એમના માટે. ટ્રેન અંદરથી આ રીતે બતાવી છે. આપણે પહોંચવા આવી ગયા છીએ. હવે અહીંથી 9th નંબરની બસ પકડવાની છે. એમાં લાઈન છે બહુ બધી. આપણે લાઈનમાં ઊભા રહીશું અને બસ પકડીશું. આપણે આવી ગયા છે બ્રિજ નોર્થ. બ્રિજ નોર્થમાં ફાયર સ્ટેશન છે, સામેનું છે. આપણે ઓફલેશન સ્ટોર બાજુ જઈએ છીએ ચાલીને. આ છે બ્રિજ નોર્થ.
અહીંયા આપણા ઇન્ડિયન કોઈ નથી રહેતું. અચ્છા, ગાડી કેવી મસ્ત છે ને. અહીંયા આગળ સ્કૂલ છે એટલા માટે અમારેલું છે પ્લેગ્રાઉન્ડ. હવે આપણે બસ સ્ટોપ બાજુ જઈએ છીએ. બ્રિજ નોર્થ ત્યાં બસ આવશે. બસ સ્ટોપ બાજુ ને એક નાનું એવું મતલબ કે નર્સરી ટાઈપ છે. ત્યાં આપણે રોપડા મળે ફૂલના ને બધા અલગ અલગ પ્રકારના. એ હું તમને હમણાં બતાવું. તો હવે આવશે રોપડા ને એવું મળે નર્સરી ટાઈપનું, મતલબ કે ખુલ્લી જગ્યા છે ત્યાં બધા રોપડા ને એવું મળે છે. બસ ઊભી છે, આપણે બીજી બસ પકડવાની છે. બસ અહીંયા જે છે ને જે દેખાય છે ને એ રોપડા છે અલગ અલગ ફૂલના કે શો એ માટેના. અહીંયા મળે બધા. આ લોકો બસનો વેઇટ કરે છે. હેલો, હવે હું બસનો થોડોક વેઇટ કરું છું. જોઈ શકો છો બસ સ્ટોપ છે અહીંયાનું, બેઠી છું. હવે બસ હમણાં આવશે 9 નંબરની. પછી આમાં બેસીને જઈશ ટ્રેને સ્ટેશને, ટ્રેનને ત્યાંથી ટ્રેન પકડીશ, ત્યાંથી પછી બસ પકડીશ ને પછી મારું ઘર આવશે. એટલા માટે બસ હવે થોડીક વારમાં આવશે તો પછી બસમાં જઈશ અને અંદરની બસ તમને બતાવીશ અને આગળના રસ્તા બતાવીશ. બસમાં બેસી ગયા છે. આ બસ છે. હવે બહુ ભૂખ લાગી હતી એટલે વેફર્સ લીધી છે. હવે વેફર્સ ખાઈ લો 12 વાગે, પછી આપણે આગળ મળીએ ટ્રેનમાં. આ બસની અંદર જે વ્યૂ દેખાય ને એ છે જંગલ જેવો વ્યૂ છે. એટલે એક નાનું ગામડું હતું ત્યાં હું ગયેલી, બ્રિજ નોર્થ કરીને. રસ્તામાં બધું ઝાડી જંગલ જેવું જ આવે છે અને આમ હિલ સ્ટેશન કહેવાય ને એ રીતે. આગળ જે દેખાય છે ને એમાં આઈસ્ક્રીમ મળે. મ્યુઝિક વાગે એટલે બધાને ખબર પડી ગઈ આઈસ્ક્રીમ વેચવા માટે આવી ગઈ. આપણે લેવું હોય તો જવાના.
સાંજના 9 વાગ્યા છે બર્મિંગહામમાં. જોઈ શકો છો આ બધું. Bend over, touch your toes. I'll show you later. Once the goes that. Fucking wait for me. સ્ટોપનું બટન બતાવેલું હોય, દબાવીએ ને એટલે આગળ આપણું સ્ટેશન આવે